हेलो मित्रों, श्री आर.के. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ હું તરુણ દરજી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારીનો સમયગાળો ચાલી રહ્યો છે, તો તે હેતુથી આપણે કોલેજમાં આવતીકાલથી એટલે કે તારીખ 13થી ઓનલાઈન એજ્યુકેશનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। તો સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓ ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાઈ જાય। નાવ ફર્સ્ટ, વેલકમ ટુ ટીવાય ફિઝિક્સ સ્ટુડન્ટ ઇન ઓનલાઈન એજ્યુકેશન। મિત્રો, હવે તમે ટીવાયમાં આવ્યા છો તો તમારે ટીવાયમાં ટોટલ 4 પેપર છે એ સ્ટડી કરવાના રહેશે, જેમાં ફિઝિક્સમાં 501, 502, 503 અને 504। આપણે સ્ટાર્ટ કરીશું 504થી। તો પેપર 504ના સૌપ્રથમ આપણે યુનિવર્સિટીના સિલેબસ ઉપર નજર રાખીએ તો જેમાં ટોટલ 3 યુનિટ હશે તમારે। આજે આપણે યુનિટ 1ની અંદર પહેલું ચેપ્ટર એટલે કે નેટવર્ક ટ્રાન્સફોર્મેશનથી સ્ટાર્ટ કરીશું। ઓકે, જેમાં આપણી પહેલી થિયરી છે પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટી, જે આજે આપણે સ્ટડી કરવાના છીએ। આ થિયરી સ્ટડી કરતાં પહેલાં આપણું જે ચેપ્ટરનું નામ છે નેટવર્ક ટ્રાન્સફોર્મેશન, તો એકચ્યુઅલી આ નેટવર્ક ટ્રાન્સફોર્મેશન છે શું? વોટ ઇઝ ધ નેટવર્ક? નેટવર્કનો મિનિંગ શું થાય? તો તમારી સામે આ એક ડાયાગ્રામ છે, જોતાં જ પહેલું એવું લાગે કે આ કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ છે। હા, તો આ એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે અને એને જ આપણે શું કહીશું? નેટવર્ક કહીશું। નેટવર્ક એટલે આપણે આ સર્કિટની બહારનો વિચાર કરીએ, આપણે કોઈ બેઝિક કોન્સેપ્ટ એનો એવો છે કે નેટવર્ક એટલે એક કરતાં વધારે વસ્તુઓથી બનેલ સમૂહ, જેને શું કહેવાય? નેટવર્ક। તો અહીં પણ તમે એક ચિત્રમાં જોઈ રહ્યા છો કે અહીં ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને કેપેસિટર અને બેટરીના સમન્વયથી આપણે કોઈ એક સર્કિટ બનાવેલી છે, રાઈટ? અને આ સર્કિટ ઇલેક્ટ્રિકલ સર્કિટ, જેને આપણે શું કહીશું? નેટવર્ક। તો તમારે યાદ રાખવાનું છે, નેટવર્ક બીજું કાંઈ નથી, એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે। હવે નેટવર્ક ટ્રાન્સફોર્મેશન, એમાં નેટવર્ક સમજ્યા પછી આપણો ક્વેશ્ચન નંબર 1 છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું, જેમાં આપણે પહેલી થિયરી છે દ્વૈધતાનો સિદ્ધાંત સમજાવવો। તો શું છે દ્વૈધતા? ઓકે, તો દ્વૈધતાનો સિદ્ધાંત સમજાવતા પહેલાં ધ પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટી, અને ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટી। તો આ ડ્યુઅલિટીનો પહેલાં આપણે મિનિંગ જાણવો પડે, દ્વૈધતાનો મિનિંગ જાણવો પડે। તો ડ્યુઅલ એટલે શું? ડ્યુઅલ એટલે ધારો કે કોઈ એક વસ્તુ છે, બરાબર, તો એનું બીજું સ્વરૂપ, કોઈ એક વસ્તુનું બીજું સ્વરૂપ, જેને આપણે શું કહીએ છીએ? ડ્યુઅલ, એટલે કે બે બાજુ, બરાબર છે। હવે નેટવર્કનું ડ્યુઅલ એટલે શું? નેટવર્ક એટલે ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર છે, તો એનું ડ્યુઅલ એટલે શું? તો અત્યારે તમારી પાસે ધારો કે આ એક સર્કિટ છે, એક નેટવર્ક છે, તો મારે એનું એક શું બનાવવું છે? એના જેવી એક બીજી સર્કિટ બનાવવી છે। તો ડ્યુઅલ સર્કિટ બનાવવા માટે એક ખાસ એક બાબત છે અહીંયા આગળ, કે તમારું જે પહેલું નેટવર્ક છે એમાં કોઈ પણ તમારે એના મૂળભૂત બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી। એના જે એલિમેન્ટ હોય, એલિમેન્ટ એટલે એમાં શું હોય? સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય, અવરોધ હોય, ઇન્ડક્ટન્સ હોય અને કેપેસિટન્સ, જે તમારે એનું મૂળ સ્ટ્રક્ચર બદલવાનું નથી। બદલ્યા વગર તમારે એક બીજી એવી સર્કિટ બનાવવાની છે, એક બીજું એક નેટવર્ક ઊભું કરવાનું છે, બરાબર, જેને તમે શું કહેશો? ડ્યુઅલિટી, દ્વૈધતા। ઓકે, તો દ્વૈધતા એટલે એક સર્કિટનું બીજી સ્વરૂપ, બરાબર, જેને આપણે શું કહીશું? દ્વૈધતા, ડ્યુઅલિટી। હવે ડ્યુઅલિટી માટે આપણે શું કરીશું? તો આમાં તમે ધારો કે એક સર્કિટ છે, એના પરથી તમે જોઈ રહ્યા, આ બીજી સર્કિટ તમે બનાવી છે, તો બીજી સર્કિટ બનાવી તો એના માટેના નિયમો હશે, એના તમારે સમીકરણો લખવાના બંને સર્કિટોના સમીકરણો લખ્યા પછી એને શું કરવાની? કમ્પેરિઝન કરવાની। બંનેની કમ્પેરિઝન કર્યા પછી આપણને શું મળે છે, અને જે મળે છે એ શું કહેવાશે? તમારો ડ્યુઅલિટીનો સિદ્ધાંત કહેવાશે, કે ભાઈ આ ડ્યુઅલિટી ઉપરથી આવ્યું છે, બરાબર છે। તો આપણે 1 બાય 1 તે સમજીશું। તો મિત્રો, અત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણે તમારી સામે આ એક સર્કિટ છે, બરાબર। એ સર્કિટમાં શું છે? એક વોલ્ટેજ છે અને 3 શું છે? ઇમ્પેડન્સ છે, Z1, Z2 અને Z3, બરાબર છે।
હવે અને આઈ શું છે, એમાંથી વહેતો પ્રવાહ છે, બરાબર, આઈ છે આઈ. હવે મારે એના જેવી એક બીજી સર્કિટ બનાવવી છે, રાઈટ. તો મારે એક બીજી સર્કિટ બનાવીશ તો હું શું કરીશ કે જુઓ અહીંયા આ 3 જોડાણ છે એ કેવું છે, સિરીઝમાં છે. અને અહીંયા આપણે એનું સર્કિટ બીજી બનાવી છે તો એ કેવી હશે, પેરેલલમાં હશે. તો પહેલાં તો એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે સિરીઝ હોય તો તમારે શેમાં ડ્રો કરવાનું, પેરેલલમાં, બરાબર છે. અને પેરેલલમાં ડ્રો કરો એ વખતે તમારે અહીંયા આવશે પ્રવાહ આવશે, રાઈટ. તો આ કેવી રીતે આવ્યું, તો પહેલાં આપણે શું કરીએ, એના સમીકરણ પર નજર કરીએ, રાઈટ. તો એના સમીકરણ નજર કરતાં પહેલાં આપણે આગળ શું છે એ જોઈ લઈએ. તો કોઈ પણ વીજ પરિપથમાં વોલ્ટેજને ચાલક બળ અને વીજ પ્રવાહને અનુક્રિયા એટલે શું, તો કોઈ બી સર્કિટ છે, બરાબર, એને ચાલુ કરવા માટે શું જોઈએ, વોલ્ટેજ જોઈએ. એટલે વોલ્ટેજ એક ચાલક બળ થઈ ગયું અને એમાંથી શું ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે એ એની અનુક્રિયા થઈ ગઈ. બીજું, તે જ પ્રમાણે આ પ્રક્રિયાને ઉલટા ક્રમમાં મેળવીને, એટલે કે સ્વતંત્ર અને પરતંત્ર ચાલકોની યોગ્ય રીતે ફેરબદલી. જો મેં તમને કીધું સ્વરૂપ, એક સર્કિટનું બીજું સ્વરૂપ. હવે સ્વરૂપ બદલવું હોય એટલે શું કરવું પડે, એમાં રહેલા જે ચાલકો છે એની યોગ્ય રીતે ફેરબદલી કરવી જોઈએ. શું કરવું જોઈએ, યોગ્ય રીતે ફેરબદલી કરવી જોઈએ, રાઈટ. તો આવું કરવાથી આપણે શું કરી શકાય છે, ડ્યુઅલ સર્કિટ મેળવી શકાય છે. હવે જો આ બંને બાબતો સ્વીકારવામાં આવે, બરાબર, કે જે હા આપણે શું કરવાનું છે, એના જે અંદરના સમીકરણો છે, ઓકે, જે ચાલકો છે એને યોગ્ય રીતે ફેરબદલી કરવાની છે, બરાબર. તો જો આ બંને બાબતો સ્વીકારવામાં આવે તો જટિલ વીજ પરિપથો માટે દ્વૈતતાવાદની ધારણા સ્વીકારી શકાય છે. હવે આ બે અત્યારે જે આ સમીકરણ છે તમારી સામે, રાઈટ, એ શું છે એ આપણે પાછળ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. હવે તમારી પાસે આ પહેલી જે સર્કિટ છે, બરાબર છે, એ કેવી છે, સિરીઝમાં છે. તો સિરીઝ માટે તમારે યાદ રાખવાનું મોટાભાગે KVL લાગુ પડે છે. શું લાગુ પડે છે, KVL. તો આ સર્કિટ માટે આપણે KVL લાગુ પાડીએ તો આકૃતિ 1 પ્રમાણે કિર્ચોફનો KVL નિયમ આપણે લાગુ પાડીએ તો શું થશે એ નિયમ પ્રમાણે. તો જુઓ અહીંયા ઇમ્પેડન્સ છે, રાઈટ, આ Z1. તો Z1ના એક્રોસમાં વોલ્ટેજ શું થાય, V = IR, એટલે કે I1 Z1, એ રીતે Z2માં I2 Z2 અને Z3માં I3 Z3 બરાબર શું થશે, E. જે આપણે KVLનો નિયમ ઓલરેડી તમને ખબર હશે, રાઈટ. તો એને આપી દો સમીકરણ 1. હવે જે બીજી સર્કિટ બનાવી એક રીતે બનાવી, આપણે સમાંતર સર્કિટ બનાવી. તો સમાંતર સર્કિટ બનાવી તો હવે એનો આપણે ઇક્વેશન લખવું હોય તો ત્યાં આગળ સમાંતર સર્કિટ માટે યાદ રાખજો, સમાંતર સર્કિટ માટે આપણે લાગુ પાડીશું KCL. શું લાગુ પાડીશું આપણે, KCL, કિર્ચોફ્સ કરંટ લો, રાઈટ. તો કઈ રીતે, તો કિર્ચોફ્સ કરંટ લાગુ પાડવો હોય તો જુઓ અહીંયા આગળ આ પ્રવાહ છે. હવે એ પ્રવાહ છે એ શું થશે, આ 1, આ 2 અને આ 3 બ્રાન્ચ છે, ત્રણેય બ્રાન્ચમાં અલગ અલગ પ્રવાહ હશે, ઓકે. હા, ત્રણેય બ્રાન્ચમાં પ્રવાહ અલગ હશે પણ ત્રણેય બ્રાન્ચનો જે વોલ્ટેજ છે એ કેવો હશે, તમારો અચલ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, દરેક માટે સરખો વોલ્ટેજ હશે, બરાબર. તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને હવે આપણે KCL લાગુ પાડીએ તો શું થાય, તો જુઓ પહેલાં માટે I છે તો I = V/R થાય. તો V/1/R એટલે ડાયરેક્ટ શું લખી શકાય, Y1. તો એને શું લખી દઉં, EY1. અહીંયા છે અને આ Y1 છે. એ રીતે બીજી બ્રાન્ચ માટે વિચારીએ તો બીજી બ્રાન્ચ માટે શું થાય, E × Y2 અને ત્રીજી બ્રાન્ચ માટે E × Y3. તો ખબર પડી ગઈ. આ આપણે શું લાગુ પાડ્યું, KCL. હવે બંને સમીકરણોને તમે સરખાઈએ તો તમને હવે અહીંયા આગળ શું જોવા મળે છે એ જોઈએ. જો પહેલી સર્કિટની અંદર આપણે આ જમણી બાજુનું જે પદ છે એમાં શું છે, E છે. શું છે, બરાબર જોઈએ આપણે, E આપેલું છે તમને, રાઈટ. આ પહેલી બાજુમાં E આપેલું છે. તો એ જ પ્રમાણે બીજા સમીકરણમાં તમને જે E છે તેની જગ્યાએ અહીંયા શું મળે છે, I મળે છે. તો જુઓ ડ્યુઅલ સર્કિટ બનાવીએ તો તમારે શું ફેરબદલી થઈ, ચાલકોની શું ફેરબદલી થઈ, અહીંયા આગળ Eનું I થયું, એટલે કે વોલ્ટેજનું શું થઈ ગયું, પ્રવાહ થઈ ગયો, બરાબર છે મિત્રો. ચલો આગળ જોઈએ. હવે અહીંયા I જુઓ, અહીંયા શું છે, I છે. તો વાત થઈ ગઈ એ પ્રમાણે Iનું શું થાય, E થાય. અને Z1 Z2 અને Z3નું શું થશે, Y1 Y2 અને Y3, ઓકે. જ્યાં Z1 Z2 અને Z3ને આપણે શું કહીએ છીએ, ઇમ્પેડન્સ, અને Y1 Y2 Y3ને શું કહીએ છીએ આપણે, એડમિટન્સ. તો વાત તો એની એ જ છે કે આપણે મૂળભૂત સ્વરૂપ બદલ્યું નથી. કઈ રીતે, તો તમે જુઓ અહીંયા પણ શું છે, 3 તમે જુઓ તો આ 3 શું છે, અવરોધ છે. અને અહીંયા પણ જુઓ આ 3 શું છે, અવરોધ જ છે. તો એનો મતલબ શું થઈ ગયો, જે મૂળ બંધારણ છે એ તો એનું એ જ છે, ખાલી અંદરના જે કહેવાય એલિમેન્ટ્સ એની જ આપણે ફેરબદલી કરી છે. તો આ રીતે આપણે જે રચના બની, બરાબર, તો એને શું કહેવાય, ડ્યુઅલ. શું કહેવાય, ડ્યુઅલિટી અથવા તો ડ્યુઅલ સર્કિટ, જેને કહેવાય દ્વૈતતા.
અહીં તમે જુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 2 છે એ ગાણિતીય રીતે તો સમાન જ છે, રાઈટ. તમે ગાણિતીય એકની રીતથી તમે જે કોઈ પણ ધારો કે પેરામીટર શોધવું હોય પ્રવાહ અને જે વેલ્યુ મળશે તમને એ સમીકરણ 2થી મળશે. તો મૂળ સર્કિટ તો એની એ જ છે, મૂળભૂત બંધારણ તો એનું એ જ છે, ફક્ત એનું આપણે શું કર્યું, સ્વરૂપ બદલ્યું, એટલે કે ડ્યુઆલિટી મેળવી. ખબર પડી ગઈ? ચલો આગળ જોઈએ. હવે બીજી 2 સર્કિટ લીધી છે અહીંયા આગળ એક જનરલ કેસ હતો. આગળની આપણે જે પેજ લીધું એની અંદર શું હતું, એક જનરલ કેસ હતો કે જેની અંદર શું હતું, ઇમ્પેડન્સ હતા. હવે ભાઈ ઇમ્પેડન્સમાં શું લઈ શકાય? તો ઇમ્પેડન્સમાં બધાને ખબર હશે, આર લઈ શકાય, એલ લઈ શકાય અને સી લઈ શકાય, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર. હવે આપણે પ્રોસેસ તો એની એ જ કરવાની. પહેલાં આ જે સર્કિટ છે તમારી સામે, રાઈટ, એનું ઇક્વેશન લખી દેવાનું. હવે આ શું છે, સિરીઝમાં છે, તમને વાત કરીએ એ પ્રમાણે. તો સિરીઝમાં છે તો આપણે શું કરીશું, KVL લાગુ પાડીશું. અને KVL લાગુ પાડીએ તો આપણને સ્વાભાવિક છે શું મળે, V બરાબર IR, એટલે IR પછી C હોય તો શું લઈ શકાય, પહેલાં આપણે L માટે લખીએ. ચલો તો L માટે L di/dt. આગળ તમને ખબર હશે કે ઇન્ડક્ટર હોય તો એના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર આ થશે. અને C હોય, ઓકે, તો C હશે તો આપણે શું લઈશું, 1/CI/dt, અને ટોટલ વોલ્ટેજ ડ્રોપ શું, E, KVLના નિયમ પ્રમાણે. હવે હું બીજી સર્કિટ ડ્રો કરું છું તો તમને વાત કરી એ પ્રમાણે શું હોવું જોઈએ, અહીંયા આગળ એનું ડ્યુઅલ દોરીએ તો આપણે પેરેલલમાં બનાવવું પડે. અને પેરેલલમાં બનાવીએ એટલે શું થાય, તો તમે જુઓ RLC એ ત્રણેય શામાં આવી ગયા, પેરેલલમાં. અહીંયા શામાં છે, સિરીઝમાં છે, રાઈટ. અહીંયા સિરીઝમાં છે અને અહીંયા શામાં છે, પેરેલલમાં છે. ઓકે, ચલો તો બીજા જે સર્કિટ નંબર 4 છે એમાં તમે ઇક્વેશન લાગુ પાડો તો શું થશે, અહીંયા આગળ I બરાબર V/R, તો V/1/R, V/R થશે. જો આ રીતે હું લખું છું તમારી સામે, I બરાબર V/R, એટલે પહેલી બ્રાન્ચ છે તો પહેલી બ્રાન્ચ માટે લખવું હોય તો E તો છે જ, અને ભાગ્યા R, અને 1/R એટલે કન્ડક્ટન્સ કહેવાય, એટલે E ઇન્ટુ G થાય. તો જો આવી ગયું E ઇન્ટુ G. એ રીતે તમે થોડું આપણે પહેલાં C માટે ઇક્વેશન લખીએ, બરાબર. તો C dV/dt, અને પછી ઇન્ડક્ટર માટે લખીએ તો 1/L ઇન્ટિગ્રેશન EDT. આવું કેમ લખ્યું? તો આપણને એટલા માટે કે જુઓ, પહેલાં એક સિમ્પલ તમને આ બંને જુઓ ફેક્ટર આ રીતે, પછી એક વિકલનવાળું અને એક સંકલનવાળું, બરાબર, એ રીતે લખ્યું છે અહીંયા. હવે તમે કમ્પેરિઝન કરો તો હવે તમને આમાં શું મળ્યું, તો તમે જોઈ શકો છો કે આપણે વાત કરી એ પ્રમાણે આગળ, તો I હોય તો શું થાય, E થાય. જે આપણે જનરલ કેસ જોયો, ઓકે, હા, એ પ્રમાણે છે. I છે તો શું છે, E છે, રાઈટ. હવે R છે તો સામે શું મળે છે, આપણે ફરીથી લખીએ અહીંયા, R છે, ચલો R છે તો તમને શું મળશે, કન્ડક્ટન્સ G મળશે, રાઈટ. તો કન્ડક્ટન્સ G મળી ગયો તમને R માટે, દેખી લઈએ આપણે. હા, R છે તો શું થશે, કન્ડક્ટન્સ G થશે, રાઈટ. એ જ પ્રમાણે અહીંયા જુઓ L છે, રાઈટ. અહીંયા શું છે, L છે, તો L માટે તમને શું મળશે, C મળશે. શું મળશે, L, એટલે કે ઇન્ડક્ટર હોય તો કેપેસિટર મળે, રાઈટ. અને ઇન્ડક્ટર તો કેપેસિટર, અને અહીંયા જો છેદમાં જુઓ તમે, છેદમાં C છે તો L, તો કેપેસિટર હોય તો શું મળે, L મળે, અને E છે તો પાછું I મળે. તો કહેવાનો મિનિંગ એ કે તમે સમીકરણ 3 અને સમીકરણ 4 લખ્યા તો એમ તમારે જ્યારે આ જે ફિગર 3 પરથી ફિગર 4 ડ્રો કર્યું હોય, ફિગર 3 પરથી ફિગર 4 ડ્રો કર્યું હોય, એટલે કે એનું ડ્યુઅલ સર્કિટ બનાવવું હોય તો આટલા ચેન્જીસ કરવા પડે, બરાબર. હવે આ જે ચેન્જીસ કર્યા, બરાબર, આગળ 2 સર્કિટ માટે, અને એટલે કે પહેલી અને બીજી સર્કિટ અને ત્રીજી અને ચોથી સર્કિટ માટે જે ચેન્જીસ કર્યા એનું એક આપણે ટેબલ બનાવ્યું છે, બરાબર. એના પર તમને ખ્યાલ આવે કે જો ડ્યુઅલ સર્કિટ દોરવી હોય તો શું શું ચેન્જ થાય, બરાબર છે. તમારે તો નાનકડું પરીક્ષામાં પૂછાય કે ભાઈ એક નેટવર્ક આપી દો તો આનું કે ડ્યુઅલ સર્કિટ ડ્રો કરો તો તમારે એક તે કયા એના ફેરફાર કરવા જોઈએ. મૂળ બંધારણ તો એનું જ છે. જો ફરીથી વાત કરીએ પ્રમાણે, જો અહીંયા RLC છે તમારી સામે, રાઈટ, તો અહીંયા શું છે, RLC જ છે. તો મૂળ બંધારણ છે તમારું એનું એ જ રહેવું જોઈએ, એ બદલાવવું જોઈએ નહીં, ફક્ત એના ચાલકોની અદલા બદલી કરવી જોઈએ, બરાબર છે. તો અહીં સમીકરણ 3 અને 4 એ ગાણિતિક રીતે સમાન છે, પરંતુ એમના સહગુણક અને ચાલકો જુદા જુદા છે, રાઈટ. અને બીજું એ જનરલ કેસ છે, બરાબર. ત્યાંથી અહીં કહી શકાય કે દરેક વીજ પરિઘ માટે દ્રઢતાનો સિદ્ધાંત મેળવી શકાય છે. હા, દરેક નેટવર્ક માટે આપણે દ્રઢતાનો સિદ્ધાંત મેળવી શકીએ. તો આખી આ થિયરી આપણે ભણ્યા છે, દ્રઢતાનો સિદ્ધાંત, બરાબર. એના ઉપર છેલ્લે સારાંશ એવો નીકળી શકે જો કે આપણે જે આ ત્રીજી અને ચોથી સર્કિટ હતી એના માટે જે સમીકરણ લખ્યા હતા એ એક્ઝેક્ટ સમીકરણ આવી રહ્યા. જો ત્રીજા નંબરની સર્કિટ માટે અને આ ચોથા નંબરની સર્કિટ માટે. હવે ત્રીજા નંબર પરથી ચોથા નંબરનું સમીકરણ લખ્યું, એટલે કે ત્રીજા નંબરની સર્કિટ પરથી ચોથા નંબરની સર્કિટ આપણે ડ્રો કરી, બરાબર. તો એનું આપણે ડ્યુઅલ શું મળ્યું, તો તમે આપણે 1 બાય 1 જોઈએ તો જો કરંટ છે તો સામે શું છે, વોલ્ટેજ છે, બરાબર.
કરંટ છે તો સામે શું છે? વોલ્ટેજ છે. રેઝિસ્ટન્સ છે તો સામે શું છે? તમને કન્ડક્ટન્સ મળે છે, રાઈટ. પછી એ પ્રમાણે ઇન્ડક્ટન્સ છે તો સામે શું મળે છે? તમને કેપેસિટર મળે છે, રાઈટ. કેપેસિટર છે તો સામે શું મળે છે? ઇન્ડક્ટન્સ મળે છે. પછી એના પછી જો મેશ અને નોડ શું છે એ આપણે સમજીએ. તો આ જે સિરીઝ સર્કિટ છે, રાઈટ, આમાં તો આજે અમે ડ્રો કર્યું આને, આ વસ્તુને મેશ કહેવાય. શું કહેવાય? MESH, મેશ કહેવાય. અને આ જે પોઈન્ટ છે બધા એને શું કહેવાય? નોડ કહેવાય. તો યાદ રાખવાનું તમારે સિરીઝ માટે મેશ અને પેરેલલ માટે શું આવશે? એટલે કે સમાંતર માટે નોડ આવશે, બરાબર. પછી આગળ જોઈએ આપણે કે સિરીઝ હોય તો પેરેલલ. હા, એ તો મેં તમને પહેલાં બી કીધું કે તમારે પરીક્ષામાં પૂછાય આ રીતે કે ભાઈ આ જે સિરીઝ સર્કિટ છે એનું આપણે તમારે ડ્યુઅલ ડ્રો કરવું હોય, ડ્યુઅલ સર્કિટ, તો એનું શું થઈ જાય? આ રીતે પેરેલલ થઈ જાય, રાઈટ. પછી અમુક કિસ્સામાં એવું હોય કે શોર્ટ સર્કિટ હોય તો શું થઈ જાય? ઓપન સર્કિટ. આ બે છેડા વચ્ચે છે, ધારો કે આ બે સર્કિટ છે તો એના બે છેડા આ શોર્ટ સર્કિટ કહેવાય, અને બંને જો ખોલ દેવામાં, કટ ઓફ કરવામાં આવે તો આ બંને ઓપન થઈ જાય તો એ ઓપન સર્કિટ કહેવામાં આવે, રાઈટ. તો તમને હવે ખબર પડી હશે કે ધારો કે કોઈ એક નેટવર્ક આપે તમને આવી રીતે પરીક્ષામાં, આ રીતે આમ દોરેલું, બરાબર, એ આ આર છે, બરાબર, અને આ રીતે ધારો કે ફરીથી ડ્રો કરીએ આપણે, ધારો કે આ આર છે, રાઈટ, આ આર છે, રાઈટ, અને આ એલ છે, બરાબર. તો એનું ડ્યુઅલ ડ્રો કરવું હોય, બંને સિરીઝમાં છે, તો કઈ રીતે થાય? જો, તો અહીંયા આર છે અને એલ છે, તો એનું મારે ડ્યુઅલ ડ્રો કરવું હોય તો જો એ આ રીતે આવી જાય, રાઈટ, અને અહીંયા એલ આ રીતે આવી જાય, રાઈટ. તો એનું શું થઈ ગયું? ડ્યુઅલ થઈ ગયું. શું થઈ ગયું? ડ્યુઅલ. તો તમને આશા રાખું છું કે તમને આ થિયરી વિશે ખબર પડી હશે કે ધ્રુવીયતાનો સિદ્ધાંત શું કહેવા માગે છે, બરાબર. ફરીથી એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લેજો, બરાબર, અને એની PDF પણ તમને મોકલવામાં આવશે, એ પણ તમે એકવાર વાંચી જજો. અને છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી અને તમે એ ડાઉટ મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.